એટલે જે સમયે જે કાર્ય થતું હોય એ જ સમયે કાર્ય કરવું. સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાતી શું. સરસ મજાના મોલ પાક્યા હોય અને એ વખતે જો વરસાદની જરૂર હોય અને વરસાદ પડે નહીં અને મોલ સુકાઈ જાય, પાક સુકાઈ જાય અને સુકાણા પછી વરસાદ પડે તો એ વરસાદને શું કરવાનો એમ વિચાર્યું નહીં લઘુ વયમાં, તો પછી ખોટી વિદ્યાથી શું. આપણે ગઈકાલે જ મેં વાત કરી કે ભણવાના ટાઈમે ભણ્યા નહીં અને પછી હોશિયારી કરવી, એ હોશિયારીનું શું. એટલે અતિ વિલંબ જીવનમાં ક્યારેય પણ કરવો નહીં. શંકરાચાર્યજી મહારાજ કાશીની બજારમાં જે નીકળ્યા અને એ વખતે શંકરાચાર્યજી મહારાજે જોયું કે 60-70 વર્ષના બાબા હશે ને, તે ઓટલા ઉપર બેઠા બેઠા સંસ્કૃતનું એક વાક્ય ગોખતા, ડુકરુઈ કરણે ડુકરુઈ કરણે. શંકરાચાર્યજી મહારાજ એની પાસે ઉભા રહીને એવું કીધું કે ડોસા, તારી ઉંમર કેટલી છે? ડોહા કે મારી ઉંમર 70 વર્ષ 80 વર્ષની છે. તો 80 વર્ષે ડુકરુઈ કરણે નહીં, 80 વર્ષે ગોવિંદ ગોવિંદ કર. હવે તારે ભણવાનો સમય જતો રહ્યો. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હવે તારે ભણવાનો સમય જતો રહ્યો. એટલે જે સમયે જે કાર્ય થતું હોય એ ટાઈમે કાર્ય કરી લેવાય. છોકરું નાનું હોય, તમે એને ઘોડિયામાં સુવડાવી અને દોરી ખેંચી અને તમે હાલરડું ગાવ તો એ સારું લાગે. લાગે કે ન લાગે? છોકરાને ઘોડિયામાં સુવડાવી ગોપાલ મારો પારણીએ ઝૂલે તમે ગાઓ તો સારું લાગે. હવે 60-70 વર્ષના ભાભલાને ઘોડિયામાં હુવરાઈને તમે હાલરડું ગાઓ સારું લાગે? જે સમય જે થતું હોય એ જ થાય. મહાત્મા વિદુર કહે કે મોટા ભાઈ, કોઈ પણ કાર્યમાં જે વ્યક્તિ અતિ વિલંબ કરે છે એ બહુ મોટો મહામૂર્ખ છે. આપણે કાલે મૂર્ખ માણસના લક્ષણ ચાલતા હતા. ડાયો કોને કહેવાય એ આપણે જોઈ ગયા. હવે મૂર્ખ કોને કહેવાય, એમાં 7મા નંબરનો મૂર્ખ કોને કહેવાય? તો મહાત્મા વિદુર કહે કે કાર્યમાં અતિ વિલંબ કરે. 1 કલાકમાં પતવાનું કામ હોય અને એને 2-2 દિવસ ને 5-5 દિવસ કરે ને, મહાત્મા વિદુરના મતે એ મહામૂર્ખ છે. મહામૂર્ખ. જે વ્યક્તિ પોતાની પાસે સંપત્તિ હોય, પોતાની પાસે ધન હોય અને કોઈને આપતો નથી, મહાત્મા વિદુરના મતે એ પણ અતિ મૂર્ખ છે. કોઈક વ્યક્તિ દુખી હોય અને દુઃખના સમયે તમારી આગળ હાથ લંબાવે અને તમે એ ટાઈમે એને મદદ ના કરો તો શું કરવાનું? દુખી વખતે દીધું નહીં, પછી ખોટી દયાથી શું. માણસ જ્યારે દુખી હોય અને એ વખતે તમે મદદ ન કરો અને પછી તમે એમ કહો, અલ્યા ભાઈ તારે જરૂર પડે ને તો તમારે માગજે, હું મારું માથું કાપીને આપી દઈશ. જ્યારે જોઈતું હતું ત્યારે આપ્યું નહીં. એટલે જે સમયે જે કાર્ય થતું હોય એ જ સમયે કાર્ય કરવું.